ગુજરાતમાં અત્યારે હાલ દાદાની સરકાર દ્વારા બુલડોઝર ચલાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે। જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે અથવા તો જેટલી પણ ગેરકાયદેસર જમીનો છે તે દરેક જગ્યા ઉપર અત્યારે હાલ દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે। આ બધાની વચ્ચે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં જે માલધારી સમાજ રહી રહ્યો છે ત્યાં પણ દાદાનું બુલડોઝર ચાલ્યું હતું ને આને જ લઈને કોંગ્રેસના લાલજી દેસાઈ છે તે મેદાને આવ્યા હતા। એટલું જ નહીં, તેમના દ્વારા અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે હાલ બેટ દ્વારકામાં પણ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। આ બધાની વચ્ચે અત્યારે હાલ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં જેટલા પણ માલધારી સમાજના મકાનો છે તે દરેક ઉપર બુલડોઝર ચલાવવાની કામગીરી છે તેને શરૂ કરી દેવામાં આવી છે। આ બધાની વચ્ચે કોંગ્રેસના જે દિગ્ગજ નેતા ગણાય છે તેવા લાલજી દેસાઈ આ બધામાં વચ્ચે પડ્યા હતા અને તેમના દ્વારા આ જગ્યાને લઈને જ્યારે પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું તે સમયે જ તેમના દ્વારા સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં, તેમના દ્વારા તે જગ્યાને લઈને પણ અનેક એવા ખુલાસા છે તે કરવામાં આવ્યા છે। સૌથી પહેલા તો તેમને જ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। ગુજરાતના કયા કાયદામાં એવું લખ્યું છે કે એક જ દિવસની નોટિસ ઉપર ડિમોલિશન કરવાનું? મોઢું ખોલીને બોલો ને જરા, નહીં મરી જવો, નહીં બીમાર પડો, કઈ નહીં થાય, મોઢું ખોલીને બોલો। કયો એવો કાયદો ગુજરાતમાં કયા જગ્યાએ એવું લખ્યું છે કે એક જ દિવસની નોટિસમાં તમે ઓલરેડી 2018-19 નોટિસ ઇસ્યુ કરેલી હતી, આ રિપીટ નોટિસ આપેલી છે। હવે 2018-19 4થી 5 વર્ષ પહેલા અહીંયા નીચા પણ મારેલા અને એ લોકોને જાણ પણ કરેલી છે। 4થી 5 વર્ષથી એના નિકાલ કરેલું છે। રિપીટ બીજી નોટિસ આપી નથી। આની પહેલા મારે એટલું જ કહેવાનું, કોઈ પણ લડાઈ લડવી હોય ને બે રસ્તા છે। એક કાયદાની લડાઈ લડવાની, બીજી રાજકીય લડાઈ લડવાની। કાયદાની લડાઈમાં આ લોકોએ કાયદામાં કાંડા કાપી કાપીને બધું બાજુ નબળું કરવાનું કામ કરે છે। કે ને 5 વર્ષ પહેલા નોટિસ આપી હતી, બધા ભૂલી જાય, તમે બધું ભૂલી જવાનું। 5 વર્ષ પહેલા નોટિસ કોઈની યાદે ના હોય, પછી રાતે ઊંઘમાંથી વેપાર થઈ ગયો કોમન પ્લોટનો। અહીંના પંચાલ જગદીશભાઈ ધારાસભ્ય, એમના વિશે લોકો વાત કરે છે, સાચું તો બહાર આવશે હમણાં થોડા ટાઈમમાં। પણ ભાજપના આગેવાનોએ 500 કરોડમાં કોમન પ્લોટનો સોદો કર્યો એવી જે ચર્ચા ચાલે છે લોકવાણી, એટલે રાતમાં ડિમોલિશન કરવા આવ્યા છે। અને કે સત્તા પાસે સાણ પણ ના ચાલે, કોઈકને વધારે તાકાતવર બનાવો ને તો પરિણામ ભોગવવા પડે। કોઈકને વધારે તાકાતવર બનાવો ને એટલે પરિણામ ભોગવવા પડે। રાજકીય પક્ષ કોઈ પણ હોય, નેતા કોઈ પણ હોય, એના હાથમાં બહુ તાકાત આપો ને એટલે બેફામ આખલો બની જાય, અને અત્યારના રાજનેતાઓ બેફામ આખલા બની જાય। સાહેબ, એમને પૂછો કે તમે અગાઉ રિઝર્વ પ્લોટ 5 વર્ષ પહેલા ખાલી કર્યા, એ રિઝર્વ પ્લોટનો હેતુ શું હતો અને તમારો ઉપયોગ શું કરી રહ્યા છો? તમે અમારા મકાન પાડી દેવાના, ત્યાં કોર્ટ મારીને પાર્કિંગ માટે આપી દેવાના? તમે અમારો હેતુ હતો ને કોમ્યુનિટી હોલ બનાવવાનો, લાઇબ્રેરી બનાવવાનો, બરાબર, એના માટે ને ત્યાં બે પાર્કિંગમાં આપી દો છો। તમે હેતુ સિદ્ધ કરો, તમે પાર્કિંગ તમારો રિઝર્વ પ્લોટનો તમે હેતુ ફેર કરો ચાલે, તમે અંબાણીની જગ્યા આપો ચાલે, તમે બિલ્ડરોની જગ્યા આપો ચાલે। હવે રબારી 2 મકાન બનાવો, 2 રૂમ બનાવીને દે તો એ ગેરકાયદેસર? થોડી માનસાઈ તો હોય ને, થોડી માનવતા તો હોય ને। અચ્છા, આ રિઝર્વ પ્લોટ તમારી જોડે, સરકાર જોડે અમે માગેલા પૈસાથી આપો અમને। મારે કપિલ બીજી પૂછ્યું છે, તમને આમ સીધું એક દિવસમાં ડિમોલિશન કરવાનું સપનું કેવી રીતે આવ્યું? વોટ ઇઝ લોજિક શું છે? મને સૂચના હતી, બરોબર? તમને ખબર છે કે તમે બહુ અત્યારે બહુ જગી જાઓ, ભાજપના ચમચાગીરી કરો ને તો કાલ સરકાર બદલાઈ જશે, દેન યુ વિલ બી પનિશ્ડ। તમને ખબર છે? અને આઈ વિલ મેક શ્યોર દેટ મિસ્ટર આનંદ વિલ બી પનિશ્ડ, કારણ કે તમે વિધિન 1 ડે 24 કલાકની અંદર તમે કર્યું છે। હું એક મિત્રો, હું ખુદ આ બાબતમાં ધ્યાન રાખવા માંગુ છું। તમે કેટલી જગ્યાએ કાયદેસર ડિમોલિશન અને ગેરકાયદેસર કરો છો। મારી ટીમ, ભાઈ રઘુભાઈ, એક ટીમ આમની પાછળ લગાવો, આમની પાછળ એક ટીમ લગાવો। આઈ વિલ મેક શ્યોર, મિસ્ટર આનંદ, આઈ વિલ મેક શ્યોર। કયું દબાણ હતું? કોનું દબાણ હતું? તમને ઉપરથી કોનું દબાણ? બોલો પહેલા કોનું દબાણ હતું? કરીશ, તમે ચિઠ્ઠીના ચાકર માત્ર નથી હોતા, એ બી કહું તમને, નથી હોતા। મને સરકારી અધિકારી સાથે હું કામ કરું છું ને, આઈએસ આઈપીએસ, તમે તમારી ઓફિસમાં કહી શકો કે આ ગેરકાયદેસર છે એક દિવસ વાળું। તમે લઈ નહીં આવ્યા, મને મારા બોસ એમ કે
કે તમે જઈને કોકનું મર્ડર કરી નાખો તો હું ના કરું, મને ખબર છે કે ગેરકાનૂની કહેવાય. એમ એક દિવસમાં મકાન ના પડાય એ તમને ખબર જ છે, પણ કોનો આદેશ હતો મારી જાણ? ઓફિસમાંથી એટલે કોણ? તમે વિરાટનગર ઓફિસ એનું નામ 5 વર્ષ પહેલા નોટિસ છે એ ગણાય? આપણે લોકો ક્યાં બેસીને ખાલી તમને બધા જવાનીઓને બી પૂછવું છે કે આપણા મંદિરમાં, અને બહુ જ સમજણ સાથેની રણનીતિ કે ભાઈ આગળ શું કરવું છે. આ લોકો આ શરૂઆત છે, અંત આનાથી પણ ખરાબ છે. બીજી જગ્યાએ પાડવા ગયા ને આનંદભાઈ, શું થાય? લોકો શું કરે? તમને સહકાર આપે? શું કરે? સહકાર ના કહેવાય, સહકાર નથી આવ્યો, એ મજબૂરી છે ને. તમે મજબૂરીનો ફાયદો, મજબૂરી એ છે અત્યારે તમે મોકો નથી આપ્યો, તમે અત્યારે એનો ફાયદો ઉઠાવો. સરકારના જોર ઉપર ને પોલીસના જોર ઉપર આ ડિમોલિશન થઈ ગયું. આ નૈતિકતાના આધાર ઉપર, માનવતાના આધારે નહીં થયું ડિમોલિશન. આ તાકાત ઉપર આ તમારે આમાં અમે 156 સીટો આપી દીધી છે ને, આ એના નશામાં દેખાતું નહીં ગરીબોની વેદના હું છે, અને એના નશામાં મદમસ્ત થઈને સાહેબ તાકાત ઉપર આ કરાઈ રહ્યા છે. અને તમે બધા અધિકારીઓનો હાથો સાહેબ પાપ લાગતા સમજો. તમારે ઉપર કેવું કે જો હું તમે અહીંયા અમલ કરવા આવ્યા છો. આપણા આગળ બધા મિત્રો આવો તો તેના કોણ છે? તમે નામ પૂછું છું ને? આ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર છે, એનું નામ શું છે? આ વિડીયો લેજે. નામ શું છે? વિનય ગુપ્તા. વિનય ગુપ્તા, અનાદર મનુવાદી. આ તમે જોશો ને અંદર તો તમને આમાં ખબર પડશે કે આ લોકો ગુજરાતના ગરીબોને પતાવી દેવા માંગે છે. મનુવાદીઓ ઠાકોરના જ મકાન પડશે, દલિતના જ પડશે, માલધારીઓના જ પડશે, અને ચોક્કસ પ્રકારની કોમ આવશે ને તો હાઈવેના પણ વળાંક થઈ જશે. હાઈવે પણ વાંકા થઈ જશે. તમે કોઈ મકાનમાં રહેતો હોય 60 વર્ષથી, માની લો ઇલીગલ જગ્યા છે, માની લો ઇલીગલ. તમને કોઈ સાંજે એમ કે કાલે મિસ્ટર આનંદ ગેટ આઉટ, મિસ્ટર કોટલા લઈને ભાગી જાઓ, તો એક દિવસમાં તમારી સ્થિતિ શું થશે? થોડી કાયદો શું કે છે? શું થશે? તમારી હાલત, તમારા બાળ બચ્ચાની હાલત શું થશે? ઇવન માની લો કે તમારા ઘેર ઘરડા મા બાપ હશે, તમારા ઘરે કોઈ દીકરી પ્રેગ્નન્ટ હશે, તો તમારી હાલત શું થશે? એ જવા દો, કયા એક નીચે આવે? હું તમને કહું, આ એક દિવસ વાળું છે અહીંયાથી. હવે તો ઓફિસર બેઠા છે, એને અહીંયા આવે ને તો હમણાં એને બી કહીએ, પૂછીએ. એક દિવસનું ભારતના કોઈ સંવિધાનમાં, કોઈ કાયદામાં ભારતનું છે? અને માલધારી મિત્રો બધા, રબારીના છોકરાઓ બધા અહીંયા હોય કે દલિતમાં સમાજમાં તેને ઘર પડે છે, હોય જે માયકાંગલાપણા કરે ને એનું કોઈ ના સાંભળે. લડે તે જીતે. જેને પોતાના મુદ્દાઓની લડાઈ ના લડે એને આ લોકો પતાવી જ દેવાના છે. એમના પોલીસના બળથી, એમના કાયદાના કાગળિયાઓના બળથી પતાવી જ દેવાના છે. આ તમારે એક દિવસ વાળું, તમે, હું ખાતરી આપું છું, તમે બહુ જલ્દી સસ્પેન્ડ થશો. બહુ જલ્દી સસ્પેન્ડ થશો, કારણ કે હું આનંદ યાજ્ઞિકને તમે ઓળખો છો, લોયરને? એને આનંદ, તમારું નામ છે, એમનું નામ છે, એને આનંદ યાજ્ઞિકને કહેશું કે ભારતના, ગુજરાતના કયા કાયદામાં એક દિવસમાં ડિમોલેશન? તમે પૂછ્યું ને તમારા બોસને કે એક દિવસમાં સાહેબ ના થયું? હે શું કીધું? જાણ કરી હતી, સૂચના કરી હતી. ના, ચૂંટણીની રાહ જોતા હતા તમે નહીં, તો તમને તમે એટલું કહો કે કયો એવો ગુજરાતનો કાયદો છે? હું આજે જે મારે રાત્રે હું મારા પોતાના વિડીયોના માધ્યમથી બધાનું જે છે કે આમાં આ જમીનોના વેપારમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ વસાહતના જમીનોનો વેપાર કરવા માંગે છે. અહીંના ધારાસભ્ય ખુદ પણ હવે આ ધંધામાં સામેલ છે, જે મિનિસ્ટર છે, અને એટલા માટે તમારા જેવાનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. મારે ખાલી જાણવું એ છે કે કયો કાયદો, 500 કરોડનો સોદો, જો લોકો કહે છે 500 કરોડનો સોદો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આ વસાહતના કોમન પ્લોટનો કરી ચૂક્યા છે.
અને એ લોકોને જયારે અહીંના ગરીબો, રબારી અને બીજા બધા દલિતો એ કહેવા જાય છે ત્યારે એ એવું કહે છે કે તમારે તમારી જમીન બચાવવી હોય કોંગ્રેસ વાળાને કયો. સાહેબ અમે સત્તા કોની છે અત્યારે? સત્તા કોની છે? સત્તા ભાજપની છે. સત્તા ભાજપની છે. ચૂંટાઈને ભાજપનો ધારાસભ્ય આવે અને લોકોએ જમીન બચાવવાની વાત આવે ત્યારે એમ કે તમે જઈને કોંગ્રેસ વાળાને કહો. તો તમને શેના માટે? લૂંટણખાના માટે અહીંયા ધારાસભ્ય બનાવ્યા છે? જેમ કૂટણખાના હોય એમ એમના લૂંટણખાના છે. તમે કાયદાનો ખાલી એક વાક્યમાં બતાવો કઈ જગ્યાએ એવું રેવન્યુ એક્ટમાં એક દિવસની નોટિસમાં ખાલી કરવાનો એવો કોઈ લાઈન છે એવી? 5 વર્ષ પહેલાની નોટિસ ના ચાલે મિસ્ટર આનંદ. 5 વર્ષ પહેલાની નોટિસ ના ચાલે. મૂર્ખ બનાવવાની વાત ના કરો. મૂર્ખ બનાવવાની વાત ના કરો. 5 વર્ષ નહીં, આ બીજી નોટિસ એક દિવસની હોય ને? 5 વર્ષ પહેલાની નોટિસ અને પછી એક દિવસની નોટિસ. હું એમ કહું કે અમે 1950માં નોટિસ આપી હતી એટલે એ નોટિસ ચાલે એમ? અને શરમ આવવી જોઈએ. તમે 7 દિવસની નોટિસ આપો તો લોકોને ખબર પડે. કાનૂની મદદ લેવી હોય તો 7 દિવસની નોટિસનો નિયમ છે. આ ભારતીય જનતા પાર્ટીના, હું ફરી વખત કહું છું મિત્રો, મારા અગાઉના વિડીયો પણ નડ્યા છે આ લોકોને. મનુવાદી માનસિકતાવાળા અધિકારીઓ જે છે એ પોતે દલિતોના, ઓબીસીઓના મકાન પાડવાનું કાર્ય કરે છે અને આ કાર્ય કરવા માટે આવા જ અધિકારીઓ એક દિવસની નોટિસ આપે છે. મારે ત્યાં પીઆઈ ઝીંઝવાડિયાને પણ મારે મળવું હતું કે એમને કીધું તમે આ પોલીસ પ્રોટેક્શન સાથે અહીં આવો છો તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમારી પાસે એવો કયો કાયદો છે કે તમે એક જ દિવસની નોટિસ વાળા મકાન પાડવા? સાહેબ એમને પૂછો વ્હીકલની વ્યવસ્થા આપી તમે? આપી છે. ખાલી કરાયા બંધારણમાં છે કે નથી? નથી. પાક્કું? ફરી વખત ભાઈ સાંભળજો. 2000 તમને એ ખબર છે? તમારી પાસે અધૂરું જ્ઞાન છે મિસ્ટર આનંદ. આ જમીન અમદાવાદ મ્યુનિસિપાલિટીની નહોતી. આ જમીન અહીંયા ગ્રામ પંચાયતની હતી. સંપાદન થયેલી છે અને રબારીઓની જે ભરવાડોની માધારીઓની જે વસાહતો હોય એ બનેલી છે. એની આ સોસાયટી બનેલી છે. સોસાયટીની અંદરની જમીન હોય એમાં મ્યુનિસિપાલિટીના રિઝર્વ પ્લોટ હોઈ શકે નહીં. એ ગેરકાયદેસર રીતે અનામત પ્લોટ જે છે એ 85 પછીથી નાખવામાં આવેલા છે ટીપી પાડીને. સો યુ હેવ હાફ ઇન્ફોર્મેશન. તમે અધૂરી માહિતી ઉપર કામ કરી રહ્યા છો. તમારી પાસે પૂરી માહિતી હોવી જોઈએ. જાણશું નામ આપનું? આનંદભાઈ. આ મનુવાદી પ્રતિક હું જે છેલ્લા કેટલાય વખતથી કહું છું, ગુજરાતમાં મનુવાદી માનસિકતા વાળા સત્તામાં રહેલા લોકોની આ એક મનુવાદનું ઉદાહરણ આપણને અહીંયા મળશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.